તો ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ કેસમાં નવો ઇતિહાસ સર્જ્યો। 2 લાખના લાંચ કેસમાં આખી ઓફિસનો સ્ટાફ આરોપી બન્યો। એસીબીના ચોપડે સિન્ડિકેટ કરપ્શનનો પ્રથમ કેસ નોંધાયો। વડોદરા ખાણ ખનીજ વિભાગનો સિનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો। રાજપીપળા એસીબીએ કચેરીના 4 અધિકારી સામે ગુનો દાખલ કર્યો। 2 લાખની લાંચ લેતા અધિકારી યુવરાજ ગોહિલ રંગે હાથ ઝડપાયો। ફરાર આરોપી કિરણ પરમારની એસીબીની ટીમે ધરપકડ કરી। ફરાર અધિકારી રવિકુમાર મિસ્ત્રી અને સંકેત પટેલની શોધખોળ। રેતીના સ્ટોક કરવા કરેલી ઓનલાઈન અરજી મંજૂર કરવા લાંચ માંગી હતી। કચેરીના તમામ સ્ટાફનો વ્યવહાર કરવા પેટે લાંચ સ્વીકારવામાં આવી હતી। અને આ મુદ્દે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે। અલ્પેશ, ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ કેસમાં નવો ઇતિહાસ સર્જ્યો છે। આખો કેસ શું તે જણાવશો? બિલકુલ જ રીતે વાત કરવામાં આવે તો રાજ્ય વિભાગની જે એસીબીની જે ટીમ છે તેને એક મોટી સફળતા હાથ લાગી છે। ખાણ ખનીજ વિભાગના જે અધિકારી અને જે કર્મચારીઓ છે તે રંગે હાથે લાંચ લેતા ઝડપાયા હતા। તેની અંદર વડોદરા ખાણ ખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક છે તેઓ 2 લાખની લાંચ લેતા ઝડપાયા છે। તો એસીબીની જે ટીમ છે તેમના દ્વારા જે તમામ છે તેમની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। ફરિયાદીની જે રેતીની સ્ટોક કરવાની જે અરજી કરી હતી અને તે અરજીને મંજૂર કરવા માટે આજે 2 લાખ રૂપિયાથી તેની લાંચ માંગવામાં આવી હતી। સાથે સાથે જે રીતે આજે આરોપી છે યુવરાજ છે તે લાંચની રકમ મળી ગઈ હોવાની તેના જે 3 અધિકારીઓ છે તેમની પણ પંચોની હાજરીમાં વાત કરી હતી। અને તેને જ લઈને હાલ એસીબી દ્વારા ખાણ ખનીજ વિભાગના જે ભૂતપૂર્વ શાસક છે રવિ મિસ્ત્રી તેમજ આઈટી એક્ઝિક્યુટિવ કિરણ પરમાર, રોયલ ઇન્સ્પેક્ટર સંકેત પટેલ અને સહાયક યુવરાજસિંહ ગોહિલ સામે ગુનો દાખલ કર્યો છે। હાલ પોલીસ દ્વારા યુવરાજસિંહ છે તેની ધરપકડ કરવામાં આવી છે। સાથે સાથે કિરણ પરમાર કે જે ફરાર હતો તેની પણ હાલ એસીબીની ટીમે ધરપકડ કરી છે। તો કે હજુ પણ આજે રવિ મિસ્ત્રી અને કિરણ અને સંકેત પટેલ તેમની સામે પણ ફરિયાદ દાખલ કરી છે। પોલીસ છે જે તપાસ કરી રહી છે। તો કે આખી આજે સમગ્ર મામલે એક અરજી મંજૂર કરવા માટે લાંચ માંગી હોવાની તપાસની અંદર બહાર આવી છે। જી અલ્પેશ, જોડાવા બદલ આભાર આપનો।